લક્ષ્મીચંદ નામના એક શેઠ 22 મણ સોનાના થાંભલા પર બેસીને રોજ દાન કરે. એક વખત આપણા જ BAPS મંદિરના કોઈ સંતો હતા, એ પણ ત્યાં ઊભા હતા. લક્ષ્મીચંદ શેઠ સવારના જોતા હતા કે બધા દાન લેવા માટે વારાફરતી લાઈનમાં ધક્કામુક્કી કરીને આગળ આવવાની કોશિશ કરે, પણ આ સંતો પાછળ જ જાય. છેલ્લે સાંજે શેઠે કહ્યું, તમે અહીંથી પાછળ જતા હતા, આગળ નહોતા વધતા, એવું કેમ? ત્યારે આપણા સંતોએ કહ્યું કે અમારે નિયમ છે કે સ્ત્રીઓ સાથે ન રહેવું. અહીં તો સ્ત્રીઓ પણ દાન લેવા આવતી જ હોય છે, એટલે અમે પાછળ હટી જતા હતા. ત્યારે શેઠે કહ્યું કે આ કોણ છે તમારા ગુરુ કે જેનો આટલો સારધાર નિયમ તમે પાળો છો? ત્યારે સંતોએ મહારાજનો પરિચય કરાવ્યો. શેઠને વિચાર આવ્યો કે મારે પણ આ મહારાજને તો જોવા છે, મારે પણ એમના દર્શન કરવા છે. શેઠે વાત કરી અને એક અત્તરની શીશી આપી અને સંતોએ મહારાજને જઈને આ બધી વાત કરી. મહારાજે કહ્યું કે આ જન્મે તો એમને અમારો યોગ જ નથી, આવતે જન્મે થશે. શેઠજીની ધીરજ ખૂટી અને એ ઘોડીમાં બેસી અને ઘોડે સવાર થઈ અને દર્શન કરવા ગયા. રસ્તામાં ઘોડી ભડકી અને લક્ષ્મીચંદે જે તલવાર લટકાવી હતી, ઘોડી પડી ગઈ અને પેટમાં એ તલવાર ખૂંચી ગઈ અને ત્યાં જ આ શેઠનું મૃત્યુ થઈ ગયું. અને એ જ શેઠ આવતે જન્મે નથુ ભટ્ટ નામના એક મોટા હરિભક્ત થયા. દોસ્ત, જ્યારે જે મળવાનું હોય છે ત્યારે જ મળે છે. આપણે જ્યારે ઈચ્છીએ છીએ ત્યારે કોઈ વસ્તુ મળતી નથી.